નામ છે ને ગઈ રાત્રે બનાવ બન્યો શું થયો? અંટાલેશ્વર મહાદેવ મંદિરના હું ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ માંદલિયા બોલું છું. અહીં ગઈકાલે રાત્રે લગભગ 12થી 12:30ની વચ્ચે ચોરી થઈ હોય એવું અનુમાન છે. સવારમાં અમનેરા પૂજારી જાગતા ખ્યાલ આવ્યો એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી. પોલીસ તપાસ તાત્કાલિક પોલીસ સ્ટેશનેથી પોલીસ મૂકવામાં આવી અને અત્યારે તપાસ ચાલુ છે. લગભગ પૂર ઝડપે તપાસ ચાલુ છે. ગામમાં બીજે ક્યાંય ચોરી થઈ હોય એવો સમાચાર? હજી મારી પાસે એવી કોઈ માહિતી નથી, પણ લોકોની એવી વાત મળે છે કે ક્યાંક બીજે પણ ચોરી થઈ છે. કયું ગામ છે ને આ ચોરી થઈ છે જાત્રોડા ગામમાં, શું કહો? મારું નામ છે કિશોરભાઈ રામજીભાઈ દોમડિયા, ગામ જાત્રોડા. અને ગઈ રાત્રે 2 થી 2:30 વાગ્યાના ગાળે અહીંયા ચોરી થયેલી છે. એટલે ચોરીમાં દાન પેટી તોડી છે, પણ પેટીની અંદર આશરે 2000 રૂપિયાની આજુબાજુ હોય છે. એમાં બીજું કાંઈ વાંધો નથી, પણ આ ભાંગતોડ વધારે કરી છે. અને સવારે અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો 4 વ્યક્તિ એમાં દેખાય છે. સવારે 7 વાગ્યે પોલીસ ખાતું આવી ગયું હતું, ત્યાર પછી એલસીબી આવી ગઈ અને ત્યાર પછી અમે અત્યારે આમાં પોલીસને એલસીબી અત્યારે એનું કામ કરે છે. ગામ છે અને ગઈ રાતનો બનાવ બન્યો છે? મારું નામ નરેશભાઈ બસુભાઈ ડોબરિયા, ગામ અંટાળિયા, ખોડિયાર માતાજીનો અમારો મઢ છે, માતાજીનું મંદિર. ગઈ સવારે વહેલા અમારા માતાજીના ભુવા છે એ સેવા પૂજા કરવા આવે છે, આરતી કરવા આવ્યો તો બધા દરવાજા ખુલ્લા હતા. પછી બધા એને બોલાવ્યા, ઘેરે આવ્યા કે ભાઈ મંદિરે તાળું તૂટ્યું છે, દાનપેટી ગઈ છે. તો સવારે બધા સવારે પછી પોલીસ બીજા ગામમાં જાણ પડી કે 4 મંદિર બીજા તૂટ્યા છે. એક લાઠિયાનું મંદિર છે, એક અમારી જગ્યા ઝૂંપડીએ પ્રેમદત્ત બાપુની, એક મહાદેવે. એ બધી જગ્યાઓએ પેટીઓની ચોરી થઈ એમ કે તપાસ થઈ છે. તો પોલીસ આવી હતી અને પેટી બધી તપાસ પોલીસ કરી. અહીંયા કોઈ પેટી હતી નહીં હાજરમાં. એ બાબત ચોરી થઈ જાય, રાત્રિના મોડી રાતે ચોરી થયેલી છે.